રોટલીનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો. જો તમને ગાર્લિક બ્રેડ ભાવતી હોય તો વધેલી રોટલીમાંથી આ ગાર્લિક રોટી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો ચોપરમાં લસણને ચોપ કરી લઈશું. એક બાઉલમાં સ્ટફિંગ માટે ચીઝ, મકાઈ, કેપ્સિકમ, લીલા ધાણા, ઓરેગાનો, મીઠું, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. તો આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું. ગાર્લિક બટર બનાવવા માટે થોડું તેલ ગરમ કરી અને કચરું આવું ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ, લીલા મરચાં મોળા લેવાના, બહુ તીખા નહીં લેવાના, અને એમાં પણ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પછી આ રીતે બટર ઉમેરી લીલા ધાણા ઉમેરી દઈશું. થોડું મીઠું એડજસ્ટ કરીશું, બહુ વધારે નહીં. અને આ રીતે રોટલી પર ગાર્લિક બટર લગાવી સ્ટફ કરી અને તવા પર થોડું અમથું તેલ આ રીતે ફેલાવી બે સાઈડથી ક્રિસ્પી કરી લઈશું. પછી ઉપરની સાઈડ પણ થોડું આ રીતે આપણે બટર લગાવી દઈશું. ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મેં એને થવા દીધું. બહાર કાઢી અને આપણે પીસીસ કરીશું અને ગરમા ગરમ ટમાટો કેચઅપ સાથે સર્વ કરો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો.